નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે કેટલાક સવાલો એવા પૂછવા છે કે જેમાં ખાસ કરીને જે ગુજરાતમાંથી 3000 કિલો હેરોઇન ડ્રગ્સ પકડાયું હતું એના સંદર્ભમાં એની જે તપાસ હતી DRI પાસેથી લઈને એને સોંપી છે. એને તપાસ સોંપ્યા પછી શું પરિસ્થિતિ છે એની આજે ચર્ચા કરી જેના પ્રશ્નો છે સરકારને. અને ભુજની અદાલતે જે અદાણી મુન્દ્રા બંદરને કેટલા ફાયદાઓ થાય છે એની તપાસ કરવાનો જે આદેશ કર્યો છે, તો ત્યાર પછી કેન્દ્ર સરકારે શું કર્યું છે, ગુજરાત સરકારે શું કર્યું છે, એની તપાસની આજે આખી વાત કરવી છે. આજે એના અનેક સવાલો ઊભા થયા છે કારણ કે 21,000 કરોડના હેરોઇન અંગે શું સ્થિતિ છે તે આજે ભાજપના નેતાઓ સામેના અનેક પ્રશ્નો એની સામે ઊભા થયા છે. આ જે પ્રશ્નો ઊભા થયા છે એમાં વિશ્વમાં સૌથી વધારે પકડાયેલા ડ્રગ્સનો જે જથ્થો છે, રેકેટ છે, એની સામે તપાસ કેમ થતી નથી, કેમ ધીમી તપાસ થઈ રહી છે? આના અનેક સવાલો ઊભા થયા છે. 100 સવાલો જેટલા સવાલો નરેન્દ્ર મોદીની સરકાર સામે ઊભા થયા છે. ગુજરાત સરકાર સામે એ સવાલો ઊભા થયા છે. ગુજરાતના અદાણી મુન્દ્રા પોર્ટ પર 21,000 કરોડના જે 3,000 કિંમતે હેરોઇન જપ્ત કરવામાં આવ્યું, તેમાં બંદર પર જંગી માદક દ્રવ્યોની દાણચોરી પકડાઈ, તે અંગે મોદી સરકાર શા માટે ચૂપ છે? સૌથી મોટો પ્રશ્ન આજે લોકો પૂછી રહ્યા છે. લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન છે કેમ મોદી સરકાર એક નાના જે ડ્રગ્સ પકડાય છે હીરો હિરોઈનના, ત્યારે મોટી જાહેરાતો કરે છે, મોટી પ્રસિદ્ધિ લે છે, પરંતુ 3,000 કિલો હેરોઇન ડ્રગ્સ કે જે 1 કરોડ લોકો એનો નશો કરી શકે એટલો જથ્થો હતો, 1 કરોડ લોકો, એના માટે કેમ ચૂપ છે નરેન્દ્ર મોદીની સરકાર? એ સૌથી મોટો પ્રશ્ન આજે લોકોની સામે આવીને ઊભો છે. લોકો પૂછી રહ્યા છે. ડ્રગ્સની દાણચોરી એ રાષ્ટ્રીય સુરક્ષાનો સૌથી મોટો ખતરો છે એવું સરકાર પોતે જ જાહેર કરેલું છે, અગાઉ પણ જાહેર કરેલું છે. અને નોટબંધી પણ એટલા માટે જ લાદવામાં આવી હતી ને. ગુજરાતના અદાણી પોર્ટ પર હેરોઇનનો જંગી જથ્થામાં જે માલસામાન અંગે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર મૌન બની ગઈ છે. એના ઉપરના 100 સવાલો ઊભા થઈ રહ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતની ન્યાયમૂર્તિ દ્વારા વિગતવાર તપાસની વાસ્તવિકતા પદાર્થફાશ કરવા માટે માગણી કરવામાં આવી રહી છે. દેશ વિરોધી તત્વો સામે શા માટે અમિત શાહ પણ મૌન છે? દેશના ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના નેતા, ભારતીય જનતા પાર્ટીના નેતા કેમ મૌન બની ગયા છે? ડ્રગ્સ હેરાફેરી એ ગંભીર ચિંતાનો વિષય છે, એટલા માટે આ બધા પ્રશ્નો લોકો ઊભા કરી રહ્યા છે કારણ કે તે અંગે દરેક વ્યક્તિને અસર કરે છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ આ સૌથી મોટો ખતરો છે. છતાં બંને નેતાઓ કેમ ચૂપ છે? રાષ્ટ્રીય ખતરો હોવા છતાં, રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો હોવા છતાં કેમ ચૂપ છે નેતાઓ? ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ કેમ ચૂપ છે? દેશમાં એક વિશાળ ડ્રગ સિન્ડિકેટ કામ કરી રહી છે, એને તોડવા માટે શું કરી રહ્યા છે આ બંને નેતાઓ? જવાબ કેમ નથી આપતા? પ્રજાને શું થયું છે એની તપાસમાં કેટલી વિગતો બહાર આવી છે, કેટલી નથી આવી, અને હવે શું કરવાનું બાકી રહે છે? હેરોઇનને સેમી કટ ટેલ્કમ પાવડર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું અને એ રીતે અહીંયા લાવવામાં આવ્યું હતું. વિશાખાપટ્ટનમના આસી ટ્રેડિંગ કંપનીના માલિકો સુધાકર મચાવેરમ અને ગોવિંદરાજ વૈશાલી કે જે કન્સાઇનમેન્ટ માટે માત્ર 4 લાખ રૂપિયાના કન્સાઇનમેન્ટ માટે ચૂકવવામાં આવ્યા હતા, એની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ ખરેખર માલ કોણે મંગાવ્યો હતો અને અસલી માલિક કોણ છે, મંગાવનાર કોણ હતા, એ કેમ પકડાયા નથી હજુ સુધી? એ સૌથી મોટો સવાલ છે. આટલી નાની કંપની આટલો મોટો જથ્થો મંગાવે તે માની શકાય એમ નથી. આ અંગે કોંગ્રેસના પ્રવક્તાએ એ સમયે જે જાહેરાત કરી હતી એનો ફાઇલ ફૂટેજ, સુરજેવાલે જે કહ્યું હતું એનો ફાઇલ ફૂટેજ આપણે જોઈએ, એમાં શું કહેવા માંગે છે તે. To how 3,000 kgs of heroin valued at 21,000 crore was caught from Adani Mudra port in Gujarat. But the same company, citing the same product, has imported 25 tons or 25,000 kgs of the same type of drugs in June 2021 from Adani Mudra port, Gujarat. The value of these drugs is 1,75,000 crore. The biggest ever in the history of the world, perhaps. We have seen that the Ashi traders, which is allegedly whose import-export license was used, now the newspaper reports today suggest that they got 10 lakh odd rupees of commission.
But who is the drug cartel? Why is a drug cartel prospering right under the nose of Shri Narendra Modi and Shri Amit Shah? Where have this 25,000 kgs of heroin worth 1,75,000 crore gone? Which politician in the country is giving protection to this drug mafia? Is this not pushing India's youth into the menace of drugs? Where are those drugs now? And is it not a breach of national security for these drugs came from and are connected to Taliban and Afghanistan? Why has Adani Mudra Port not been investigated? And considering that Narcotics Control Bureau, DRI, ED, CBI, IB, Home Ministry, everybody was sleeping. How can the drugs then come in such large quantities? And should this matter now not be investigated by a special commission of sitting judges of the Supreme Court of India and a special SIT being put at their disposal? અગાઉ 9 જૂન 2021માં પણ આ જ કંપની અફઘાનિસ્તાનમાંથી ગુજરાતમાં 25,000 કિલો હેરોઇન આયાત કરી હતી. ટોટલ સુરજેવાલ તો 1,75,000 કરોડનો ફિગર આપી રહ્યા છે. મેસર્સ હસન હુસેન લિમિટેડ જે અફઘાનિસ્તાનની દ્વારા ત્યાં મોકલવામાં આવ્યું હતું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ભારતમાં એમણે મોકલ્યું હતું. મોદી સરકારે વચન આપ્યું હતું કે આપણા યુવાનોને 14 કરોડ નોકરી આપીશું, પરંતુ તેની જે આપવામાં આવેલું છે નશીલો સફેદ પાવડર આપવામાં આવી રહ્યો છે. બોલિવૂડના અભિનેતાના પુત્ર થોડા હજાર ડ્રગ્સ કેસમાં કેન્દ્ર સરકારે તમામ વિગતો જાહેર કરી છે. જે બાબતો ન હતી એ પણ જાહેર કરી છે. તો અદાણીના બંદર પર સરકાર કેમ મૌન છે? ત્યાંથી 3,000 કરોડનું અને એ પહેલાં જે આવેલું 1,75,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, એ કાળા નાણાં કોના હતા? કોણે મંગાવ્યું હતું? ક્યાં જવાનું હતું? કેમ સરકાર મૌન છે? શા માટે? એટલા માટે જ મોદી સરકારને 100 સવાલો પૂછવામાં આવી રહ્યા છે. 100 સવાલો પૂછવા છે મોદી સરકારને. મોદી સામે 100 સવાલ છે તેમ લોકો પણ કહી રહ્યા છે. જહાજ પર પુરાવા વિના કેટલાક અભિનેતા કે જે તમે કહો છો તે કરવા તૈયાર નથી, તેવા માટે આખી સરકાર પ્રસિદ્ધિ મેળવી રહી છે. શરમજનક અને નિર્લજ્જતાપૂર્વક એની પ્રસિદ્ધિ લઈ રહી છે. શરમજનક અને નિર્લજ્જતાપૂર્વક આરોપો મૂકવામાં આવ્યા છે. પણ 3,000 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. એ પહેલાં જે અબજો રૂપિયાનું હેરોઇન મંગાવવામાં આવ્યું છે ગુજરાતના બંદર ઉપર, અને તેના વિશે એક પણ શબ્દ કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ બોલ્યા નથી આજ સુધી. શું મોદી અને શાહ માને છે કે આંધ્રપ્રદેશમાં આટલી નાની ટ્રેડિંગ કંપની સત્તાવાર સમર્થન વિના ડ્રગ્સનો આટલો મોટો જથ્થો સર્વોચ્ચ બંદર પર લાવી શકે? માની શકે છે? માને છે? માનવા તૈયાર છે? આવો એક મોટો પ્રશ્ન છે. ડ્રગ્સ કાર્ટેલ પર કાર્યવાહી કરવા માટેની સર્વોચ્ચ એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ છે. એના જે ચીફ છે ડાયરેક્ટર જનરલ, એ 20 મહિનાથી એ જગ્યા ખાલી છે. શા માટે? કેમ જગ્યા તમે ખાલી રાખી છે? આટલી મહત્વની જે જગ્યા છે એ જગ્યા તમે ખાલી રાખી છે શા માટે? કેમ મોદી શું છુપાવવા માગે છે જગ્યા ખાલી રાખીને? તેની નિયુક્તિ કેમ કરતા નથી? કે પછી કોઈ આયાત કરવા માટે અમિત શાહ આ નિયુક્તિ આપતા નથી? આવો પણ એક સવાલ સોશિયલ મીડિયામાં પણ પૂછાઈ રહ્યો છે. રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા નિયમિત તપાસ દરમિયાન જપ્ત કરવામાં આ ડ્રગ્સ નહોતું આવ્યું, પણ કોઈ વ્યૂહાત્મક સર્ચ ઓપરેશન દ્વારા આ જથ્થો પકડાયો નથી. આમાં રેગ્યુલર જે ચેકિંગ થતી હતી એ દરમિયાન પકડાયું. તેમ છતાં પોરબંદરના કેટલાક જાણભેદુઓ પાસે આની વિગતો કેટલાક દિવસો પહેલાં હતી. તેના લોકો જાણતા હતા કે આવું કન્સાઇનમેન્ટ આવી રહ્યું છે અને પછી જ પકડાયું છે. આ એક દેશ વિરોધી ષડયંત્ર છે, કૃત્ય છે. એજન્સીઓ જાણતી હતી કે આવું ડ્રગ્સ આવી રહ્યું છે અને ત્યારે એ પકડાયું છે. કેમ સરકાર મૌન છે? શા માટે મૌન છે? આ એક વ્યવસ્થિત રીતે કાવતરું છે, આખા દેશ સામેનું કાવતરું છે. એની પાછળના કોઈ મોટું ભેજું કામ કરી રહ્યું છે. કોઈ રાજકીય નેતાઓ તો નથી ને એની પાછળ? કેમ નરેન્દ્ર મોદી કે અમિત શાહ આ કન્સાઇનમેન્ટ કોણ લાવી રહ્યું હતું એની કોઈ જવાબ નથી આપવા તૈયાર થતા હજુ સુધી? તાલિબાન
જે અફઘાનિસ્તાનના શાસકો બન્યા છે એ પહેલાં જ આ ઓર્ડર અપાયો હશે, ત્યાર પછી જ કન્સાઇનમેન્ટ નક્કી થયું છે, એવું પૈસા ચૂકવાયા હશે, કાળું નાણું ચૂકવાયું છે, 1,75,000 કરોડ રૂપિયાનું અગાઉથી લઈને આ સુધીનું જે 21,000 કરોડ ચૂકવાયા એ બધા કાળા નાણાંમાં જ ચૂકવાયા હશે ને. ભુજ ખાતે નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોથેરાપી સબસ્ટેન્સને લગતા કેસોની કાર્યવાહી કરતી વિશેષ અદાલતે અદાણી પોર્ટને માલની આયાતથી નફો થયો હતો કે કેમ તેની તપાસ કરવા માટે DRIને નિર્દેશ આપ્યો હતો. આ અંગે આપણે જોઈએ એક અહેવાલ કે જે અદાલતે શું કહ્યું હતું એનો એક સંપૂર્ણ અહેવાલ આપણે જોઈએ. Individuals in this country, it's also a threat to national security. And this is about a huge drug syndicate that's happening in this country. About 17 days back, heroin, about 3,000 kgs of heroin worth 21,000 crore rupees was seized in Gujarat at the Adani Mundra airport. But what followed in public life was complete silence by the government and pin drop silence by large sections of the media. Some of you have put it out, but I would still want to assert the large section of electronic media has chosen to be conspicuously silent on this. The heroin, which was fraudulently branded as semi-cut talcum powder, has been imported from Afghanistan by Ashi Trading Company based out of Vishakhapatnam. Their owners, Sudhakar Machavaram and his wife Govindaraju Vaishali, have since been arrested. But Ashi Trading Company merely paid 4 lakh rupees for trading and handling of this consignment. They are a very small import agent. One still doesn't know who the real drug syndicate is. One doesn't know who the real owner of this imported heroin is. Because it's impossible to imagine that a small trading company will be able to import such huge consignments of drug. But this is not the only consignment that came to India. This was seized on the 9th of June this year from the same trading company and from the same airport, from the same seaport in Gujarat, the Adani Mundra port. About 25,000 kgs of heroin worth 1.75 lakh crore rupees came in from Afghanistan and it was sent by Messrs Hassan Hussain Limited. One doesn't know where this heroin has gone. This heroin has now been disseminated in the Indian market. This has endangered the future of our youth. And instead of getting the 14 crore jobs which our youth should have got in the last 7 years as promised by the Modi government, what they have मैं बार बार दोहराता हूं, आप नारकोटिक्स कंट्रोल ब्यूरो का पिछले 18 महीने से पूर्णकालिक महानिदेशक नहीं बना पा रहे. क्यों नहीं बना पा रहे और क्यों ऐसा होता है कि बार बार गुजरात के रास्ते से मादक पदार्थ हिंदुस्तान में आ रहे हैं और आप उस पूरे सिंडिकेट को नहीं तोड़ पा रहे. ये एक सिंडिकेट का काम होता है, किसी 2 लोगों का नहीं होता कि आप कह दें 2 लोगों को गिरफ्तार कर दिया और खत्म हो गया. ऐसा नहीं होता. अगर खत्म हो गया होता तो ये बार बार नहीं हो रहा होता. तो जिम्मेदारी उस व्यक्ति की होती है जो सरकार के शीर्ष पद पर बैठा है. जिम्मेदारी गृह मंत्री की भी होती है, जिम्मेदारी सरकार की होती है. स्पष्ट तौर पे जिम्मेदारी सरकार की है. લોકો શું માની રહ્યા છે, રાજકીય પક્ષો શું માની રહ્યા છે, આપણે સ્પષ્ટપણે જોયું. જે ફાઇલ ફૂટેજીસ હતા એ ફાઇલ ફૂટેજીસ સ્પષ્ટપણે બતાવે છે કે ખરેખર અંદર શું ચાલ્યું છે, જગ્યાઓ કેમ ખાલી રાખવામાં આવે છે. મહત્વની જગ્યાઓ જે દેશ વિરોધી કૃત્યો કરતા હોય છે ડ્રગ્સ લાવીને, એની સામેનું એ થતું હોય છે. NCB, DRI, ED, CBI એજન્સીઓનો ઉપયોગ માત્ર રાજકીય સ્કોર સેટલ કરવા માટે જ કરવામાં આવે છે. દેશ વિરોધી, દેશની સુરક્ષા માટે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો માટે ઉપયોગ નહીં કરવાનો. દેશની સુરક્ષા માટે કેમ આ એજન્સીઓનો ઉપયોગ કરાતો નથી, એ સૌથી મોટો પ્રશ્ન આજે નરેન્દ્ર મોદીની સરકાર સામે છે. લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારો કે સંસદો કે ધારાસભ્યો કે રાજકીય નેતાઓને પતાવવા માટે આ એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવે છે.
કેમ એમને ત્યાં દરોડો પાડવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અભિનેતાઓની સામેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? તો રાષ્ટ્રની જ્યાં ખરેખર સુરક્ષા સામે સવાલ છે મોટો, અબજો રૂપિયાનું ડ્રગ્સ ક્યારે ભારતમાં લાવવામાં આવી રહ્યું છે, ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું ગુજરાત છે, એનું વતન જ્યાં છે એ ગુજરાતના એક બંદર ઉપર ઉતરી રહ્યું છે, ગુજરાતને ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ગણવામાં આવી રહ્યું છે. ત્યારે સૌથી મોટો ચિંતાનો વિષય બની જાય છે. આ ચિંતાનો વિષય નથી શું? ખરેખર સરકાર આ મુદ્દે સ્પષ્ટ રીતે મૌન છે. એક નટ સામે ખોટા તાઇફાઓ કરી શકે, પરંતુ વિશ્વના સૌથી મોટા નશીલા કૌભાંડમાં કેમ બધા મૌન બની જાય છે? કેમ તપાસ જેવી જોઈએ એવી થતી નથી? ભુજ કોર્ટના નિર્દેશ છતાં અદાણી પોર્ટે સરકારે શું કર્યું એ સૌથી મોટો પ્રશ્ન છે. ભારતમાં ગુજરાત શા માટે ડ્રગ્સની આયાત માટે પસંદગીનું સ્થળ બની ગયું છે? કોર્ટે શું કહ્યું હતું એ પણ એક સૌથી મોટો સવાલ છે. સરકારે જે કોર્ટે કહ્યું હતું એ કોર્ટ પણ એ સૌથી મહત્વનો એ અહેવાલ પણ છે. એનસીબીના ડાયરેક્ટર જનરલની પૂર્ણ સમયની જગ્યા આટલા લાંબા સમયથી ખાલી કેમ છે? સિટિંગ જજ દ્વારા તપાસ કેમ ન હોવી જોઈએ? આખી પેઢીના ભાવિ માટે જોખમમાં મૂકી શકે એવા કેમ આ બધા તપાસ પૂરતી થતી નથી? સોશિયલ મીડિયામાં મોદીની સખત ટીકાઓ થઈ રહી હતી. આર્યન ખાનની ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં ગૌતમ અદાણીના મુન્દ્રા પોર્ટ સામે પણ એટલા જ સવાલો ઊભા થયા હતા. અને સોશિયલ મીડિયામાં લોકો પ્રશ્ન પૂછતા હતા કે 60 ગ્રામ જે તમે ડ્રગ્સ પકડો છો, પણ સામે 3000 કિલો કે જે 1 કરોડ લોકો વાપરી શકે એટલો એ જથ્થો હતો. કેમ એની સામે તમે મૌન બની ગયા છો? કેમ એની કોઈ વિગતો તમે જાહેર નથી કરતા? એક નટીઓની જ વિગતો બહાર જાહેર કરવી છે તમારે. ટ્વિટર પર નેટિન્સ સવાલ કરી રહ્યા છે કે ગૌતમ અદાણી સામે શું કાર્યવાહી કરી, ગૌતમ અદાણીના મુન્દ્રા પોર્ટ સામે શું કાર્યવાહી કરી? ભુજની અદાલતે શું કહ્યું હતું, આખા પોર્ટ સામે કેવી ટીકાઓ કરી હતી, એનો એક અહેવાલ આપણે સાંભળીએ. 21,000 કરોડના હેરોઇન ડ્રગ્સ પકડાયું તે અંગે કચ્છની અદાલતે અધિકારીઓ અને અદાણી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. મુન્દ્રા પોર્ટથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે ભુજની એનડીપીએસ કોર્ટે ફરી એકવાર સખત ટિપ્પણી કરતા કહ્યું હતું કે શું અદાણી પોર્ટ કાયદાથી પણ પર છે? અગાઉ કોર્ટે આ ડ્રગ્સ સ્મગલિંગ મામલામાં પોર્ટને કોઈ લાભ મળે એમ છે કે નહીં એ તપાસવા ડીઆરઆઈને કહ્યું હતું. આયાતકારી દંપતીના રિમાન્ડ માંગતા કોર્ટે અદાણી પોર્ટ પાસેથી માહિતી મળી તેમ પૂછ્યું હતું. એજન્સીએ પોર્ટનું નિવેદન લેવાયું હોવાનું તેઓ લીગલ ઓપિનિયન લેતા હોવાનું જણાવ્યું છે. તે અંગે વિશેષ કોર્ટે સખત ટિપ્પણી કરતા કહ્યું હતું કે શું લીગલ ઓપિનિયન, શું સંચાલકો કાયદાથી પણ પર છે? કોઈ કાયદાથી પર નથી. આ દેશની સુરક્ષાને સાંકળતી ગંભીર બાબત છે. શુક્રવારે ડ્રગ્સ સ્મગલિંગના ઇમ્પોર્ટર દંપતી સુધાકર અને વૈશાલીના 10 દિવસ બાદ અપાયેલા વધુ 1 દિવસના રિમાન્ડ પણ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં પાલારા જેલ મોકલી દેવામાં આવ્યા હતા. તો ગુરુવારે ભુજ સ્થિત એનડીપીએસની વિશેષ કોર્ટમાં હેરોઇન ડ્રગ્સ મળી તે કન્ટેનરને આયાત કરનાર દંપતીના અપાયેલા રિમાન્ડ પૂરા થતા ન્યાયાલય સમક્ષ પ્રસ્તુત કરતા તે સમયે ડીઆરઆઈએ વધુ 4 દિવસની રિમાન્ડની માંગ કરી હતી, જેની સામે કોર્ટે 1 દિવસના વધુ રિમાન્ડ આપતા સમયે પોર્ટની ભૂમિકા અંગે નારાજગી દર્શાવતી ટિપ્પણી કરી હતી. કોર્ટે અફઘાનિસ્તાનથી મુખ્ય ષડયંત્રકારીઓને કઈ રીતે ઝડપશો અને શું અફઘાનિસ્તાનનો ભારતીય દૂતાવાસ થકી સંપર્ક કર્યો છે તે અંગે પણ પૃચ્છા કરી હતી. ડ્રગ્સ કન્સાઇનમેન્ટ આયાતકાર નજીકના પોર્ટને મૂકી આટલે દૂર મુન્દ્રામાં કેમ આવ્યા? શું તેમાં પોર્ટને કંઈ લાભ મળી શકે તેમ છે? તેની તપાસ કરવા ડીઆરઆઈને કહ્યું હતું. 21,000 કરોડ રૂપિયાનું 3,000 કિલો હેરોઇન પકડાયું હતું. અગાઉ આ જ કંપનીએ આવો પાવડર મંગાવ્યો હતો, જેની કિંમત 1,70,000 કરોડની થાય છે. ભુજની કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે કેમ તમે તપાસ નથી કરતા, શા માટે નથી કરતા, તપાસ કરો. એવો સ્પષ્ટ આદેશ પણ આપ્યો હતો. અદાણી પોર્ટે એનામાંથી શું ફાયદો મેળવ્યો છે એ સૌથી મોટો પ્રશ્ન હતો કોર્ટનો, અદાલતનો. શું તપાસ કરીએ પછી સરકારે કોઈ જાહેરાત નથી કરી, આજ સુધી નથી કરી. કોર્ટના આદેશ પછી પણ ખાન સામે કેસ કરીને ક્રૂઝ શિપમાંથી ડ્રગ ઝડપાયા બાદ બોલિવૂડ સ્ટાર
શાહરૂખ ખાનના પુત્ર આયન ખાનની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આમાં તો અત્યાર સુધી 9 લોકોની જ ધરપકડ કરવામાં આવી છે. 9 લોકો જ આની પાછળ સંડોવાયેલા છે. આખી એક સિન્ડિકેટ કામ કરી રહી છે અને સિન્ડિકેટનું કોઈ રાજ્યાશ્રય પણ હોઈ શકે છે. કેમ તમે એને ધરપકડ નથી કરતા? શાહરૂખ ખાનના પુત્ર આયર ખાનની ધરપકડ બાદ ગૌતમ અદાણી સામે સોશિયલ મીડિયામાં પણ એક ટ્રેન્ડ ચાલુ થયો હતો. ટ્વિટર પર સવાલો પર સવાલ પૂછવામાં આવી રહ્યા હતા નરેન્દ્ર મોદીને. શું કાર્યવાહી કરી આ પોર્ટ સામે? 80 ગ્રામ ડ્રગ્સ માટે એનસીબી આટલી બધી પ્રસિદ્ધિ કેન્દ્ર સરકાર લઈ શકે છે, ત્યારે 21,000 કરોડ રૂપિયાનો 3,000 કિલો ડ્રગ્સ પકડાયું. એમાં કાર્યવાહી શું કરી? શા માટે ન કરી? એના સવાલો પણ એક મોટા પ્રમાણમાં પૂછાયા હતા. 15 સપ્ટેમ્બર 2021ના રોજ ગૌતમ અદાણીની માલિકીના ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 3,000 કિલો જે પકડાયું હતું એને ખાસો સમય આજે થઈ ગયો છે. શું ઉકાળ્યું સરકારે? 9 લોકોની ધરપકડ કર્યા પછી આગળ શું થયું? કશું જ હજુ સુધી કોઈ વિગતો જ બહાર નથી આવતી. કેમ સરકાર શું છુપાવવા માગે છે એમાં? કેન્દ્રીય નાણાં મંત્રાલય અને કસ્ટમ વિભાગે જે કાર્યવાહી કરી હતી એ જ થઈ હતી. પછી શું થયું? એક જ વખત મુન્દ્રા પોર્ટ પર તપાસ માટે એજન્સી આવી હતી દિલ્હીથી. પછી તો આવી છે કે નહીં એ કોઈને જાણ નથી. એનઆઈએ મુન્દ્રા પોર્ટ હેરોઇન દાણચોરી કેસમાં આતંકી આરોપો પણ ઘડ્યા છે. એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ ઓક્ટોબર 6ના રોજ મુન્દ્રા પોર્ટ કેસનો કબજો લીધો હતો. ત્યાર પછી એક વખત આવીને એ મુન્દ્રા ખાતે આવીને ગઈ હતી, પણ પછી આવ્યા છે કે કેમ તપાસમાં શું થયું છે શું નથી થયું એની વિગતો કચ્છ ભુજના પત્રકારોને પણ આપવામાં આવતી નથી. અહીંયા ભુજમાં ન આપવામાં આવે તો અમદાવાદ તો આપો. કમસે કમ અમદાવાદ ન આપી શકે તો દિલ્હીમાં આની જાહેરાત કરવી જોઈએ કે ખરેખર શું તપાસમાં શું ઉકાળ્યું છે સરકારે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ DRI દ્વારા તે પકડવામાં આવ્યું હતું. પછી ત્યાર પછીની તપાસ ત્યાં સુધી તો બધી વિગતો જાહેર થતી હતી, પરંતુ હવે વિગતો આપવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનથી માલ જે આવ્યો હતો એ ખરેખર ક્યાંથી આવ્યો હતો? ઈરાનના બંદર અબ્બાસ પોર્ટ પરથી આવ્યો હતો. એની પાછળના કયા ભેજાઓ કામ કરી રહ્યા હતા એની તો તપાસ થવી જોઈએ. ગૃહ મંત્રાલયના આદેશ બાદ ભારતીય દંડ સંહિતાના અને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ કાયદો જે લાગુ એની કલમો લગાવવામાં આવી છે. એ કલમો હેઠળ આતંકવાદી કાવતરું પણ જાહેર કરવામાં આવી છે. એની કલમ પણ લગાવવામાં આવી છે. તો અત્યંત ગંભીર બાબત આ બની જાય છે. એ કલમ લગાવી દીધા પછી 9 લોકોની ધરપકડ કરીને પછી શું થયું? એમાંથી 4 તો અફઘાનિસ્તાની અને 1 ઉઝબેકિસ્તાની નાગરિક છે. તો આ 9માંથી 5 લોકો એ હોય તો બાકીના જે 4 લોકો છે એ જ ઇન્ડિયન છે, ભારતીય છે. માત્ર 4 લોકો, એમાં 2 તો કંપનીના જે માલિકો છે એ છે 2, અને એક કન્સાઇનમેન્ટ જે 4 લાખ રૂપિયા ચૂકેલા હતા એક. અને બાકીને આ ડ્રગની સિન્ડિકેટનું કોણ છે, ક્યાં છે, કોને આપવામાં આવ્યું, શું છે? કશી જ વિગતો હજુ સુધી સરકારે જાહેર કરી નથી. DRIના એક અધિકારીને કન્સાઇનમેન્ટ પર શંકા ગઈ ત્યારે જ આ માલ પકડાયો હતો. 3 મહિનાની અંદર પેઢીનું બીજું કન્સાઇનમેન્ટ હતું એવું એને લાગતા એવું થયું હતું. પરંતુ ખરેખર તો કેટલાક ભેદુઓ પાસે તો અગાઉથી જ માહિતી હતી. પોરબંદરના કેટલાક જે જાણભેદુઓ પાસે માહિતી હતી અગાઉથી કે આવું ડ્રગ્સ આવી રહ્યું છે ને મોટા પ્રમાણમાં ઓપરેશન થશે. તો આ માહિતી કોણે લીક કરી હતી? એનો મતલબ એ થયો કે સરકાર પાસે અગાઉથી આ માહિતી હતી અને માહિતી નથી એવું નાટક કરવામાં આવ્યું છે. સૌંદર્ય પ્રસાધનો તરીકે એની જ્યારે આયાત કરવામાં આવતી હોય ત્યારે કન્ટેનર જ્યારે ખોલવામાં આવ્યા, તપાસવામાં આવ્યા ત્યારે આ બધી વિગતો બહાર આવી હતી. ગુજરાતના નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ માટેની વિશેષ અદાલતે DRIને તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. તે મુન્દ્રા અદાણી પોર્ટના મેનેજમેન્ટ અને સત્તાને જપ્ત કરાયેલા કન્સાઇનમેન્ટથી શું ફાયદો થયો છે ફાયદો થયો છે કે કેમ એની તપાસ કરવામાં આવે. આ બધી જ વિગતો જ્યારે જાહેર થઈ હતી, શરૂઆતના સમાચાર પત્રોમાં થોડી આવી હતી, ટીવી ચેનલોમાં ક્યાંક ખોળે ખાંચરે આવી ગઈ હતી નાના અમથા સમાચારોમાં. પરંતુ જે રીતે બોલિવૂડના એક્ટર્સ પકડાય છે અને એના સમાચારો થોડા ગ્રામ પકડાય છે જ્યારે ડ્રગ્સ, અને એના સમાચારો મોટા બનાવીને હેડલાઇન સાથે છાપવામાં આવે છે, હેડલાઇન સાથે ટીવીમાં ચલાવવામાં આવે છે. પરંતુ હવે કેમ બધા મૌન બની ગયા છે? ટીવી ચેનલ સમાચાર કેમ દબાવી રહી છે? ટીવી ચેનલો વિશ્વના ટોચની 10 ડ્રગ્સ જપ્તીમાં અદાણી મુન્દ્રા બંદરનો સમાવેશ થાય છે. કેમ બધા મૌન બની ગયા છે? ત્યાં ભારતમાં ક્યારેય એક જગ્યાએથી આટલો મોટો જથ્થો ડ્રગ્સનો ક્યારેય જપ્ત કરવામાં આવ્યો નથી.
શું થયું ટીવી ચેનલોને? પરંતુ ટીવીની ન્યૂઝ ચેનલો આવા ન્યૂઝ પર મૌન છે, અત્યારે પડદો પાડી દીધો છે, જાણે કશું બન્યું જ નથી, ઘટના કોઈ બની જ નથી. ટીવી હવે મોદી સરકાર ઈચ્છે તે જ બતાવે છે, એ તો જાણીતી વાત છે. હવે રવીશ કુમાર વારંવાર કહી ચૂક્યા છે કે ટીવી હવે માત્ર ગોદી મીડિયા બની ગયું છે. મોદી સરકાર ઈચ્છે એ જ બતાવે છે. એનો સીધો મતલબ એ થયો કે મોદીને મુન્દ્રામાં પકડાયેલા 21,000 કરોડના હેરોઇનના સમાચારમાં કોઈ રસ નથી, એટલા માટે જ તો ટીવીમાં બતાવવામાં નથી આવતો. હેરોઇનનો જે થોડા ગ્રામ જથ્થો પકડાય છે તો એ 98% પાલતુ ચેનલો બતાવે છે. સરકારની મોદીની પાલતુ ચેનલો જે કેટલીક છે 98% જેવી છે જ, માત્ર 2% જેવી બચી છે કે જે વાસ્તવિકતા બતાવે છે. બધી ટીવી ચેનલોના માલિકોના મોંમાં મગ ભરાઈ ગયા છે. ફરી આપણે એક બ્રેક પછી મળીશું, ત્યાં સુધી વિરામ લઈએ. पापा हो या मम्मा हो, पापा हो या मम्मा हो, या मम्मा की अम्मा हो, या मम्मा की अम्मा हो, सबको हम सिखाएंगे, सबको हम सिखाएंगे, बिजली हम बचाएंगे, बिजली हम बचाएंगे. बत्ती पंखा गीजर हो, बत्ती पंखा गीजर हो, एसी हो या हीटर हो, एसी हो या हीटर हो, कभी न चालू छोड़ेंगे, कभी न चालू छोड़ेंगे. नेबर हो या टीचर हो, नेबर हो या टीचर हो, अकल से और मेहनत से, अकल से और मेहनत से, और पूरी हिम्मत से, और पूरी हिम्मत से, सबको हम सिखाएंगे, सबको हम सिखाएंगे, बिजली हम बचाएंगे, बिजली हम बचाएंगे, बिजली हम बचाएंगे, बिजली हम बचाएंगे. जवानों, जहाँ बिजली वेस्ट हो रही है वहीं अपनी बैटलफील्ड है, तो बिजली बचाओ, देश बनाओ. એ સ્વાસ્થ્ય જ્યારે બગડવાનું ગમે ત્યારે ગમે તે દરદ શરીરમાં ઊભું થઈ જાય અને જો એના પાયામાં જો કંઈક રહ્યું હોય તો મને લાગે છે ત્યાં સુધી આપણું આ જે ખેતીમાં જે આપણે યુરિયાથી માંડીને જે દવાના છંટકાવો જાત જાતના કરી રહ્યા છે અને એના કારણે છે. અને એના કારણે આજે આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ જો વળીશું તો બધાને આપણું ભવિષ્ય સુધારવા માટે આ ખૂબ અગત્યનું પાસું છે કે આપણું જો ભવિષ્ય સુધારવું હશે તો આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર છૂટકો નથી. આપણા ખેતરો પણ ધીમે ધીમે બંજર થતા જાય. ઘણી વખત બૂમો પડે કે હવે ખેતરમાં કંઈ પાકતું નથી. ભાઈ અત્યાર સુધી પાકતું તો હવે કેમ નથી પાકતું? એની પાછળ પણ જો કંઈક હોય તો મને લાગે છે ત્યાં સુધીના આ યુરિયા અને દવાઓના છંટકાવના કારણે આ આપણું જે જમીન છે એ પણ ઓછી ઉપદ્રવ થતી જાય છે ધીમે ધીમે. એના માટે સરકાર એકદમ કટિબદ્ધ છે. ખેડૂતોને એના માટે જે પણ જાણકારી જોઈતી હશે એ બધી જ અમે આપીશું. એના માટેના ગામે ગામ પ્રચાર પ્રસારની વ્યવસ્થા પણ ગોઠવી છે કે જે ખેતી કરે છે એ તો ખેતી વિશે જાણે જ, પણ શહેરમાં રહેતો હરેક નાગરિક પણ ખેતી વિશેની એની જાણકારી હોવી જરૂરી છે. તો ખ્યાલ આવે કે ખેતી કેવી રીતે થાય છે, કેટલો પરસેવો પડે છે અને કેવી રીતે આપણા ઘર થાળીમાં અનાજ આવીને આપણે ખાઈએ છીએ. એક કિલોના જે 7 કરોડ રૂપિયા જેનો ભાવ છે એવું હેરોઇન પકડાય છે. 7 કરોડ રૂપિયા, વિશ્વનું સૌથી મોંઘામાં મોંઘું પદાર્થ માનવામાં આવી રહ્યો છે. છતાં પત્રકારો આ અંગે કંઈ જ સંશોધન કરવા પણ તૈયાર નથી. ગયા વર્ષે જ્યારે સુશાંતસિંહના કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈનો ડ્રગ્સ એંગલ સામે આવ્યો ત્યારે મીડિયા જોરશોરથી હંગામો મચાવતું હતું. આજે એ જ મીડિયા આજે ચૂપ થઈ ગયું છે. જ્યારે કેટલાક ગાંજા અને સ્પોલ પકડાયા હતા અને ટીવી એન્કર લાઈવ સ્ક્રીન પર એટલા પાગલ થઈ ગયા હતા કે મને ડ્રગ્સ આપો, મને ડ્રગ્સ આપશો એમ કરીને
એ નાટક કરતા હતા. આજે બધા જ મૌન છે. ટીવી એન્કરો ક્યાં છે એ બધા? એક અઠવાડિયાથી બોલિવૂડમાં સવાર સાંજ ડ્રગ્સ કનેક્શન હતું એવા સમાચારો રોજ સવાર સાંજ આપવામાં આવતા હતા, પરંતુ આ ગુજરાતમાંથી સૌથી મોટું રેકેટ પકડાયું છે. એના રેકેટના સૂત્રધારો મુખ્ય કોણ છે એ આજ સુધી હજુ તો કોઈ બહાર લાવી શક્યા નથી. અને ચેનલો, ટીવી ચેનલોથી લઈને અખબારો, જે મોટા સમાચાર પત્રો છે, એ પણ આ મૌન છે આના સંદર્ભમાં. અદાણીના ખાનગી પોર્ટ મુન્દ્રામાંથી આ તમામ સામગ્રી ઝડપાઈ હોવાથી સમાચારોને દબાવવામાં આવી રહ્યા છે હોવાનો પણ આરોપ સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યો છે. અત્યારે સરકાર મૌન બની ગઈ છે, મીડિયા મૌન બની ગયું છે, કોંગ્રેસ પક્ષ પણ ત્યાર પછી મૌન બની ગઈ છે. કચ્છની અદાલત બોલે છે પણ સરકાર તેમાં તપાસ કરતી નથી. એનસીબીને પૂછતા હતા, એનસીબીને તપાસ કરો કેમ એની પૂછપરછ કરવામાં આવતી, માંગણી કરવામાં આવી હતી, પરંતુ શું થયું પછી? દેશદ્રોહી પ્રવૃત્તિમાં બધા મૌન કેમ થઈ ગયા છે? ભારતીય જનતા પાર્ટીના નેતા તો એવું કહે છે કે તેઓ દેશભક્ત છે, એના તમામ કાર્યકરો એવું કહે છે કે તે દેશભક્ત છે. કેમ બધા કાર્યકરો બધા મૌન બની ગયા છે? અત્યારે કોંગ્રેસના કાર્યકરો પણ મૌન બની ગયા છે, કોંગ્રેસના નેતાઓ પણ મૌન બની ગયા છે. 10 ગ્રામ જ્યારે એક પડીકી પકડાય છે ત્યારે ગોદી મીડિયા તૂટી પડે છે, પણ આજે એ જ ગોદી મીડિયા મૌન ધારણ કરીને બેઠું છે. તપાસનું ફીંડલું વળી જ ન જાય એ માટેની તકેદારી રાખવી જોઈએ મીડિયાએ, પરંતુ મીડિયા પોતાની ફરજ ચૂકી રહ્યું છે. સરકાર ચલાવવામાં ડ્રગ્સ ક્યાંથી આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે. સરકાર બચાવવા માટે આ બધું તો થઈ રહ્યું નથી. અફઘાનિસ્તાનથી શ્રીલંકા જતું હતું એવું અગાઉના કન્સાઇનમેન્ટમાં કહેવામાં આવ્યું હતું, પરંતુ શું ખરેખર અદાણીનું પોર્ટ ડ્રગ્સ પાર્કિંગ પ્લોટ બની ગયું છે? આટલા બધા ડ્રગ્સ કેમ પકડાઈ રહ્યા છે? ત્યાંથી કેમ પાસ થઈ રહ્યા છે? ત્યાંથી કસ્ટમ વિભાગને ફોડવામાં આસાન છે. ખાનગીકરણની આ સીધી અસર જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી જે ખાનગીકરણની વાતો કરે છે, ભારતીય જનતા પાર્ટી જે મૂડીવાદમાં માને છે, જે ખાનગીકરણમાં માને છે, એની આ સીધી અસર છે. આ બંદર ઉપરની સીધી અસર છે, કારણ કે ખાનગી કંપનીનું બંદર છે અને ત્યાંથી આ બધું માલ સામાન આવી રહ્યો છે. કેમ કંડલા નથી આવતું? કેમ મુંબઈના કોઈ પોર્ટ ઉપર આટલા મોટા પ્રમાણમાં નથી આવતું? નાના નાના પ્રમાણમાં આવે છે અને દેશમાં પગ કરી જાય છે. હેન્ડલિંગ ચાર્જ અલબત્ત લેવામાં આવે છે આના માટેનો. સોનાની પણ આયાતો ઘણા બધા બંદરો ઉપરથી થઈ રહી છે, એ પણ હવે એક શંકાસ્પદ છે, કારણ કે શુદ્ધ સોનું છે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. ગુજરાતના મુન્દ્રા અદાણી પોર્ટમાંથી નશીલા પદાર્થોનો જથ્થો મળી આવતા હવે અદાણી ગ્રુપ માટે એક મોટો પડકાર પણ ઊભો થયો છે. એને આમાં આ પ્રકરણમાંથી કેમ બહાર આવવું એ મોટો સવાલ એમના માટે પણ ઊભો થયો છે. ગુજરાતની સ્પેશિયલ એન્ટી ડ્રગ્સ કોર્ટે મુન્દ્રા અદાણી પોર્ટની જે બધી આખી વાત કરી હતી એ આપણે અગાઉ સાંભળી જ હતી. બંદરની ભૂમિકા નક્કી કરવામાં નાકે દમ આવી જાય એમ છે. બંદરની ખરેખર શું ભૂમિકા છે એ આ સરકારમાં નાકે દમ આવી જાય એમ છે, એ સાબિત કરવામાં જ, કોર્ટમાં સાબિત કરવામાં. મુખ્ય આરોપી રાજકુમાર પીની કસ્ટડી માટે કોર્ટની સુનાવણી દરમિયાન એડિશનલ જજે આજે આખી વાત કરી હતી. મુન્દ્રા પોર્ટ અદાણીના મેનેજમેન્ટ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. મુન્દ્રા અદાણી પોર્ટે મેનેજમેન્ટ સામેના જે સવાલો ઊભા કર્યા હતા એની તપાસનું શું થયું એ સૌથી ફરીને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. વિદેશથી આવતા આવા કન્સાઇનની તપાસ અને સ્કેનિંગની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે પણ ડીઆરઆઈને કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે તમે કેમ દેખરેખ કેમ નથી રાખતા? આના માટે સ્કેન થવું જોઈએ. શા માટે સ્કેન કરવામાં નથી આવતું? કોર્ટે એ પણ નોંધ્યું કે ડીઆરઆઈ દ્વારા નશીલા પદાર્થો આટલા મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યા બાદ અનેક પ્રશ્નો સામે ઊભા થયા છે. કોર્ટે એ પણ પૂછ્યું કે શા માટે વિજયવાડાથી કંપનીના કન્ટેનર ચેન્નાઈ અથવા તો અન્ય નજીકના બંદરો પરથી ન પહોંચ્યા, પરંતુ મુન્દ્રા બંદરે શા માટે આયાત કરવામાં આવ્યા? એના કારણો શું છે એ શોધીને જાહેર કરો. હજુ સુધી કંઈ જાહેર કરવામાં નથી આવ્યા આ કારણો. અગાઉ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં અદાણી જૂથે તેની સ્થિતિની સ્પષ્ટતા તો કરી જ હતી, એ બધા જ જાણે છે એની સ્થિતિ. એમણે એવું કહ્યું હતું કે ભાઈ આમાં અમારી કોઈ જવાબદારી બનતી નથી, પરંતુ એનઆઈએ પાસે જેવી તપાસ ગઈ એની સાથે આ તપાસનું ફીંડલું વળી જતું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે, કારણ કે અંદર શું ચાલી રહ્યું છે તો વિગતો તો બહાર આવતી જ નથી. ત્રીજું કન્સાઇનમેન્ટ જે હતું એ દિલ્હીનું કન્સાઇનમેન્ટ હતું. એની અગાઉના 2 કન્સાઇનમેન્ટનું શું થયું? ગુજરાત પોલીસે મદદ લેવામાં આવી નથી. ગુજરાત પોલીસની મદદ લેવી જોઈએ પણ મદદ લેવામાં નથી આવી ગુજરાત પોલીસની. શા માટે? સ્વતંત્ર દેશની જેમ પોર્ટ અને એરપોર્ટ અત્યારે વર્તી રહ્યા છે. ગુજરાતમાં હોય એવું લાગતું નથી. ગુજરાત પોલીસ એના માટે, ગુજરાત સરકાર એના માટે જવાબદાર હોવી જોઈએ, પરંતુ એવું દેખાતું નથી અત્યારે.
અગાઉથી જ પોરબંદરના કેટલાક જાણભેદુ આ બધી બાબતો જાણતા હતા અને એ કેમ સરકાર આ બધી બાબતો છુપાવી રહી છે, એ સૌથી મોટો પ્રશ્ન છે. અદાણીએ ત્યાર પછી કેટલાક 3 દેશોનો જે માલ લઈ આવવા માટેના કેટલાક નિયંત્રણો મૂક્યા છે, પરંતુ એ પહેલાં જે માલ આવી ગયા છે એનું શું? 1.75 લાખ કરોડનું એક કન્સાઇનમેન્ટ શ્રીલંકા જવાનું હતું એવું પણ અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. આવા જે સોદાઓ થતા હોય છે, અગાઉથી જ સોદા થતા હોય છે, વિવાદ થયો હતો અને 2 દિવસમાં એના આ જે કન્સાઇનમેન્ટ આવેલા હતા 2 દિવસમાં ઉપાડવાના પણ હતા. પોર્ટ પરના અધિકારીઓની મિલીભગત હોઈ શકે છે આમાં. એક અગાઉ પણ ખેપ આવી ગઈ હતી. ડ્રગ્સના આતંકવાદ સામે મોદી કેમ મૌન છે, એ સૌથી મોટો પ્રશ્ન છે, આજનો સૌથી મોટો પ્રશ્ન છે. કેરળના પૂર્વ ડીજીપી અને BSFના NC આસ્થાનાએ આ અંગેની પણ વાત કરી હતી. 75 લાખથી 1 કરોડ સુધી લોકો માટે ડ્રગ્સ પીવા કામ આવી શકે છે એવું એનો એક અંદાજ પણ એમણે રજૂ કર્યો હતો. પરંતુ એની ક્વોલિટી કેવી છે એ તપાસ થાય પછી જ કહી શકે એવું એમનું કહેવું છે. તો શું એની ક્વોલિટીની તપાસ થઈ છે ખરી? એમાં કેટલા ટકા ભેળસેળ હતી કે 100% શુદ્ધ હેરોઇન હતું? એ વિગતો કોઈ જાહેર હજુ સુધી કરવામાં નથી આવી. એના ઉપર જ આખા કોર્ટ જે કેસ જે છે એનો આધાર છે. એના ઉપર માત્ર ભારતમાં જ નહીં, ગુજરાતમાં જ નહીં, પણ વિશ્વમાં સૌથી મોટું કન્સાઇનમેન્ટ આ માનવામાં આવ્યું છે જે પકડાયું છે એમાંનું. સોશિયલ મીડિયા પર સવાલો આના માટેના વારંવાર ઉઠી રહ્યા છે ને સરકાર સામે, અને એટલા માટે જ આ જે સવાલો જુદી દિશામાં ફંટાય એ માટેના વ્યવસ્થિત રીતે આયોજનબદ્ધ રીતે પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં કન્સાઇનમેન્ટ આખા દેશમાં 1 વર્ષમાં પકડાય છે તેના કરતાં અનેક ગણું વધારે છે. 2019માં દેશભરમાં કુલ 2500 કિલો ડ્રગ્સ પકડાયું હતું. 2019માં તે પહેલાં દેશભરમાંથી લગભગ 1500 કિલો ડ્રગ્સ પકડાયું હતું એની પહેલાં. પરંતુ મુન્દ્રા બંદરે જે પકડાયેલા ડ્રગ્સનું વજન 3000 કિલો છે, એટલે કે લગભગ બમણું. તે પણ માત્ર 2 કન્ટેનરમાં જ આ જથ્થો પકડાયો છે, માત્ર 2 કન્ટેનરમાં. કોઈ પણ વસ્તુના દણચોરો ક્યારેય આટલી મોટી દવા જે છે, ડ્રગ્સ જે છે એ લાવતું હોતું નથી. આટલો મોટો જથ્થો એક સાથે ન લાવે કોઈ પણ ડ્રગ્સ ડીલર હોય એ, પરંતુ એના નાના નાના ટુકડાઓ કરી નાખવામાં આવે છે એવું આ અધિકારી પોતે માની રહ્યા છે. કારણ કે એને હંમેશના માટે ડ્રગ્સ પકડાઈ જવાનો ડર હોય છે, અને એટલા માટે એ એક ડ્રગ્સ ડીલમાં 30 ભાગ કરતા હોય છે. દાણચોરો હંમેશા નાના ભાગમાં જ દાણચોરી કરતા હોય છે. 30 ભાગમાં આ દાણચોરી થવી જોઈતી હતી, પરંતુ એક જ ભાગમાં શા માટે થઈ એ સૌથી મોટો પ્રશ્ન છે આજે. પરંતુ કન્સાઇનમેન્ટ માટે પોર્ટ પ્રશાસનના કેટલાક લોકોની મિલીભગત હોવી જોઈએ, જેમણે દાણચોરોને ખાતરી આપી હોઈ શકે કે તેમનું કન્સાઇનમેન્ટ સરળતાથી અહીંથી જવા દેવામાં આવશે. આ સમગ્ર મામલામાં કોઈ જવાબદારી નથી એમ કહીને દૂર થઈ જવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી, રાષ્ટ્રહિતમાં નથી. કાલે કોઈ પણ સત્તાધીશો, પોર્ટના સત્તાધીશો એવું કહી દેશે કે ભાઈ આ જે RDX આવ્યું છે એમાં અમારી કોઈ જવાબદારી નથી. તો બંદર શા માટે ચલાવી રહ્યા છો તમે? સૌથી મોટો પ્રશ્ન એ છે. ખાનગી કોઈ પણ બંદર હોય, અદાણી હોય કે કોઈ પણના બંદર હોય. આ ઉપરાંત બીજો સવાલ એ છે કે છેલ્લા વર્ષોમાં સૌથી વધુ ડ્રગ્સ જે પકડાયું છે એવા 4 મોટા રાજ્યોમાં ગુજરાત ક્યાંય નહોતું. છેલ્લા કેટલાક વર્ષોમાં પકડાયું, પરંતુ અચાનક જ 2020-21માં જૂનના પહેલા મહિનામાં દાણચોરી થઈ હતી, પરંતુ પકડાઈ ન હતી. ત્યાર પછી સપ્ટેમ્બરમાં જે આ 3000 કિલો કન્સાઇનમેન્ટ પકડાયું હતું, તો ગુજરાત એકાએક ટોચ પર આવી ગયું હતું. કેમ? શા માટે? એના કારણ શું છે? એની પાછળ કોણ છે? એનો રાજ્યાશ્રય મળી રહ્યો છે? કોનો રાજ્યાશ્રય મળી રહ્યો છે? એ સૌથી મોટો સવાલ છે. પોર્ટ ઓફિસર પર કોઈકને ભરોસો હતો, અને એ ભરોસાના કારણે જ આ મોટું કન્સાઇનમેન્ટ આપવામાં આવ્યું હતું. એ સ્પષ્ટપણે આમાં બતાવે છે. 2020માં ભારતમાં સૌથી વધુ ડ્રગ્સનો જથ્થો જે પકડાયો તેમાં ઉત્તર પ્રદેશ હતું, મહારાષ્ટ્ર હતું, તેલંગાણા હતું. આ 3 મોટા રાજ્યો હતા, અને ચોથા ઉપર તમિલનાડુ હતું. તો અચાનક જ કેમ ગુજરાત આગળ આવી ગયું? 2019માં બિહાર, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને આસામ હતા ટોચના 4 રાજ્યો. એમાં ગુજરાત તો ક્યાંય નહોતું, પરંતુ ગુજરાત એકાએક જ કેમ આખા ચિત્રમાં બહાર આવી ગયું? એ સૌથી મોટો પ્રશ્ન છે. કોણ છે એની પાછળ? કોનું ભેજું કામ કરી રહ્યું છે? કોનો રાજ્યાશ્રય મળી રહ્યો છે? એ સૌથી મોટો સવાલ છે. આ ઊંડું એક ષડયંત્ર છે. મોટા પાયા પર તપાસ થવી જરૂરી છે, અને એટલા માટે એક સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર તપાસ થવી જોઈએ. કારણ કે આખા દેશને ડ્રગ્સમાં ડૂબાડી દેવાનું આ ષડયંત્ર હતું.
યુવાનોને નશો કરી દેવા માટેનું આ મોટું ષડયંત્ર હતું. આતંકવાદ જે છે, ડ્રગ્સનો આતંકવાદ છે, એનું આ એક ષડયંત્ર હતું. એ સ્પષ્ટપણે બતાવે છે. એક વ્યક્તિ એક દિવસમાં સરેરાશ 460 મિલીગ્રામ ડ્રગ્સનું, એટલે કે લગભગ 500 મિલીગ્રામ ડ્રગ્સનું સેવન કરી શકે છે, જેને આપણે અડધો ગ્રામ કહીએ છીએ. અડધો ગ્રામ, એનાથી વધારે કોઈ નથી લઈ શકતો, કોઈ પણ ડ્રગિસ્ટ હોય તો પણ. તો આ 3000 કિલો ડ્રગ્સમાંથી આ દવાનો 15 લાખ લોકો શુદ્ધ જે હતું એનો ઉપયોગ કરવાના હતા. પરંતુ એમાં જે શુદ્ધતાના બદલે જેમાં ભેળસેળ કરવામાં આવે છે, એ ભેળસેળ જો 23% હોય તો વધુ ડ્રગ્સ શુદ્ધ જથ્થામાં ભેળસેળ હોય, અને એમાં ખાંડની ભેળસેળ કરવામાં આવતી હોય છે. મોટાભાગે અન્ય રસાયણો પણ ઉમેરવામાં આવતા હોય છે એની અંદર. જો એ બધું જ ગણવામાં આવે તો 75 લાખ લોકો સુધી આ ડ્રગ્સ પહોંચવાનું હતું. ડ્રગ્સ લેવાના હતા 75 લાખ લોકોને માટે, અને એ આંકડો કદાચ 1 કરોડ સુધી પણ હોઈ શકે અને એને પાર પણ હોઈ શકે. આટલા મોટા પ્રમાણમાં આનો ઉપયોગ થવાનો હતો 1 કરોડ લોકો માટે. 2021માં એક મોટું કન્સાઇનમેન્ટ પણ આવ્યું હતું, પરંતુ પકડાયું નહોતું. એ ક્યાં ગયું? શ્રીલંકા ગયું. ભારતમાં શા માટે આવ્યું? દિલ્હીમાં શા માટે ગયું? DRI અને કસ્ટમ દ્વારા આ શંકાસ્પદ કન્સાઇનમેન્ટની તપાસ પર જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સ હેરોઇન છે અને ટેલ્કમ પાવડર છે, પાવડર નથી. આ દવાઓની ગુણવત્તા તપાસમાં આવે તો જ એની ખાસ થઈ કિંમત જાણી શકાય એમ છે, પરંતુ હજુ સુધી સરકારે એ અંગેની કોઈ જાહેરાત કરી નથી. FSLનો રિપોર્ટ જાહેર કરવો જોઈએ કે આ ખરેખર ડ્રગ્સ શુદ્ધ છે કે નહીં. એમાં તો તપાસને કોઈ અડચણરૂપ થતું નથી, અને એના આધારે જ એનો ભાવ નક્કી થતો હોય છે. જુલાઈ 2017માં ભારતીય અધિકારીઓએ 1500 કિલોગ્રામ ડ્રગ્સ પકડ્યું હતું. આ પણ અફઘાનિસ્તાનથી જ આવ્યું હતું ભારતમાં 2017માં. ત્યારે પણ નરેન્દ્ર મોદીની જ સરકાર હતી. ભારતમાં માદક દ્રવ્યોની દાણચોરીનો ઇતિહાસ, ભારતમાં જે છે એ માદક દ્રવ્યોની દાણચોરીનો જે એક લાંબો ઇતિહાસ જોવા મળે છે. વૈદિક સમયથી ઔષધિઓમાં પણ એનો ઉપયોગ આવે છે. વિશેષ ગાંજો પણ એમાં વપરાતો હતો. પાછળથી અંગ્રેજ શાસકોએ લોકોને બંગાળના ખેતરોમાં ડાંગરને બદલે અફીણની ખેતી કરવા માટેની દબાણ પણ કર્યું હતું. અને જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે આની જે ખેતી થતી હતી એને અનાજ ન મળવા કારણે બંગાળમાં લાખો લોકોના મોત થયા હતા. વિશ્વનો સૌથી ગેરકાયદેસર જૂનો વેપાર છે ડ્રગ્સનો, એમાં ભારત પણ ઇન્વોલ્વ હતું. આજકાલનો ભારતમાં ડ્રગ્સનો વેપાર થાય છે એવું નથી. અફઘાનિસ્તાન, ઈરાન, પાકિસ્તાન, જે ગોલ્ડન ક્રેસન્ટ કહેવામાં આવે છે, ત્યાંથી આ બધું ડ્રગ્સ મોટાભાગે 90% આખા વિશ્વમાં ત્યાંથી પેદા થાય છે. મ્યાનમાર, લાઓસ, કંબોડિયા, ગોલ્ડન ટ્રાયેંગલ જેને કહેવામાં આવે છે, થાઈલેન્ડ અને ભૂતાનથી લાવવામાં આવે છે ભારતમાં. આ દેશોની સીમાઓમાંથી ડ્રગ્સનો કન્સાઇનમેન્ટ ભારતમાં આવતો રહે છે. વાસ્તવમાં તેને ડ્રગ્સ ટેરરિઝમ નામ આપવામાં આવ્યું છે. જ્યારે ટેરરિઝમ શબ્દ આવે છે ત્યારે ભારતની સલામતીનો સૌથી મોટો પ્રશ્ન ઊભો થતો હોય છે. આ ડ્રગ્સ ટેરરિઝમથી ભારતમાં પણ વિશ્વના પહેલા 10 દેશોમાં સામેલ કરી દીધું છે. ભારતને પણ જે ટેરરિઝમ ફેલાવવામાં આવે છે, ડ્રગ ટેરરિઝમ, એમાં વિશ્વના જે ટોચના 10 દેશો છે એમાં ભારત એક છે. વિશ્વના મુખ્ય અફીણ ઉગાડતા પ્રદેશોમાં આતંકવાદી સંગઠનો જેવા કે લશ્કરે તોયબા, જૈશે મોહમ્મદ, અલ કાયદા અને હિબુલ મુજાહિદ્દીન, ઉલ્ફા નક્સલવાદીઓ, આ માઓવાદીઓ જેવા આતંકવાદીઓ સંગઠનોનું ઘર માનવામાં આવે છે. તાલિબાનોને ટેકો આપવા માટે જરૂરી ભંડોળ અને આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. અફઘાનિસ્તાન વિશ્વના 90% હેરોઇનનું ઉત્પાદન કરે છે. તેનું વાર્ષિક હજારો ટન ઉત્પાદન થાય છે. ત્યાંથી વિશ્વની દાણચોરી ઈરાન, પાકિસ્તાન અને અન્ય પડોશી દેશોમાંથી અફઘાનિસ્તાન કરે છે. આ હશીશના ઉત્પાદનમાં પણ એટલું જ અફઘાનિસ્તાન આગળ છે. પાકિસ્તાનને અડીને આવેલા હેલમંડ અને કંદહાર પ્રાંતના દક્ષિણી પ્રાંતોમાં એનું હશીશનું ઉત્પાદન પણ થાય છે. લગભગ 2 લાખ હેક્ટર જમીનમાં તેનું ઉત્પાદન થાય છે. ગાંજાનું ઉત્પાદન થાય છે. 2 લાખ હેક્ટર જમીનમાં એનું ઉત્પાદન થાય છે. ગુજરાતનો એક જિલ્લો પણ એમાં ગણાવી શકાય છે. અફઘાનિસ્તાન, ઈરાન અને પાકિસ્તાનમાં અફીણનું ઉત્પાદન ગોલ્ડન ક્રિસેન્ટ કહેવામાં આવે છે. ભારતમાં ડ્રગ્સની હેરાફેરીને રોકવા માટે 14 નવેમ્બર 1985માં આ જે નવો ડ્રગ્સ એક્ટ આવ્યો હતો એ આવ્યો હતો, અને એ ડ્રગ્સના હેઠળ જ ભુજની કોર્ટે આદેશ પણ આપ્યો હતો. ભુજની કોર્ટે શું આદેશ આપ્યો હતો એ આપણે ફરી એકવાર સાંભળીએ.
21,000 કરોડના હેરોઇન ડ્રગ્સ પકડાયું તે અંગે કચ્છની અદાલતે અધિકારીઓ અને અદાણી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. મુન્દ્રા પોર્ટથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે ભુજની એનડીપીએસ કોર્ટે ફરી એકવાર સખત ટિપ્પણી કરતા કહ્યું હતું કે શું અદાણી પોર્ટ કાયદાથી પણ પર છે? અગાઉ કોર્ટે આ ડ્રગ્સ સ્મગલિંગ મામલામાં પોર્ટને કોઈ લાભ મળે એમ છે કે નહીં એ તપાસવા ડીઆરઆઈને કહ્યું હતું. આયાતકારી દંપતીના રિમાન્ડ માંગતા કોર્ટે અદાણી પોર્ટ પાસેથી માહિતી મળી તેમ પૂછ્યું હતું. એજન્સીએ પોર્ટનું નિવેદન લેવાયું હોવાનું તેઓ લીગલ ઓપિનિયન લેતા હોવાનું જણાવ્યું છે. તે અંગે વિશેષ કોર્ટે સખત ટિપ્પણી કરતા કહ્યું હતું કે શું લીગલ ઓપિનિયન, શું સંચાલકો કાયદાથી પણ પર છે? કોઈ કાયદાથી પર નથી. આ દેશની સુરક્ષાને સાંકળતી ગંભીર બાબત છે. શુક્રવારે ડ્રગ્સ સ્મગલિંગના ઇમ્પોર્ટર દંપતી સુધાકર અને વૈશાલીના 10 દિવસ બાદ અપાયેલા વધુ એક દિવસના રિમાન્ડ પણ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં પાલારા જેલ મોકલી દેવામાં આવ્યા હતા. તો ગુરુવારે ભુજ સ્થિત એનડીપીએસની વિશેષ કોર્ટમાં હેરોઇન ડ્રગ્સ મળી તે કન્ટેનરને આયાત કરનાર દંપતીના અપાયેલા રિમાન્ડ પૂરા થતા ન્યાયાલય સમક્ષ પ્રસ્તુત કરતા તે સમયે ડીઆરઆઈએ વધુ 4 દિવસની રિમાન્ડની માંગ કરી હતી, જેની સામે કોર્ટે 1 દિવસના વધુ રિમાન્ડ આપતા સમયે પોર્ટની ભૂમિકા અંગે નારાજગી દર્શાવતી ટિપ્પણી કરી હતી. કોર્ટે અફઘાનિસ્તાનથી મુખ્ય ષડયંત્રકારીઓને કઈ રીતે ઝડપશો અને શું અફઘાનિસ્તાનનો ભારતીય દૂતાવાસ થકી સંપર્ક કર્યો છે તે અંગે પણ પૃચ્છા કરી હતી. ડ્રગ્સ કન્સાઇનમેન્ટ આયાતકાર નજીકના પોર્ટને મૂકી આટલે દૂર મુન્દ્રામાં કેમ આવ્યા? શું તેમાં પોર્ટને કંઈ લાભ મળી શકે તેમ છે? તેની તપાસ કરવા ડીઆરઆઈને કહ્યું હતું. 21,000 કરોડ રૂપિયાનું 3,000 કિલો હેરોઇન પકડાયું હતું. અગાઉ આ જ કંપનીએ આવો પાવડર મંગાવ્યો હતો, જેની કિંમત 1,70,000 કરોડની થાય છે. કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ આરોપો પણ મૂક્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ ડ્રગ સિન્ડિકેટને તોડવામાં નિષ્ફળ ગયા છે. દેશમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સરકારના નાક નીચે કેટલાક ડ્રગ્સ સિન્ડિકેટ ચાલી રહી છે, એને તોડવામાં સફળ થયા નથી. કોણ ચલાવી રહ્યું છે આ સિન્ડિકેટ? એ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે ભારતના યુવાનો બરબાદ થઈ રહ્યા છે. એમાં આટલું જ નહીં, આમાંથી મળેલા નાણાંનો ઉપયોગ ભારતના આતંકવાદ ગતિવિધિઓને નાણાં આપવા માટે પણ થઈ રહ્યો છે. ગુજરાતમાંથી આવતા ગૃહમંત્રી ચૂપ કેમ છે? ઉચ્ચ અધિકારીઓ પણ મૌન કેમ છે? આ એક સૌથી મોટો સવાલ છે. અને કોંગ્રેસે અગાઉ પણ વારંવાર આરોપો મૂક્યા હતા નરેન્દ્ર મોદી ઉપર અને ગૌતમ અદાણી ઉપર કે મુન્દ્રા પોર્ટ માટે જે જમીનો આપવામાં આવી છે એ નરેન્દ્ર મોદીએ મફતના ભાવે જમીનો આપી દીધી છે. આજે એને અબજો રૂપિયાની કિંમત થાય છે. અને એ જમીનો આપવા માટે આસપાસના લોકો ઉપર કેવા અત્યાચારો કરવામાં આવ્યા હતા એ કોંગ્રેસે પણ કહ્યા હતા અને સ્થાનિક લોકોએ પણ આરોપો કર્યા હતા. સ્થાનિક જે એક આગેવાન છે, એ આગેવાન શું કર્યા છે, નારાયણ ગઢવી, એ આપણે સાંભળીએ કે આસપાસ કેવા અત્યાચારો થયા હતા. હેલો, નમસ્કાર. મારું નામ નારાયણ ગઢવી છે. હું કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનો રહેવાસી છું. કચ્છની અંદર જે રીતે સરકાર, ગુજરાત સરકારે જમીનોની માન્યતી કંપનીઓને લાણી કરી છે, જે રીતે કચ્છની અંદર જે મૂળ નિવાસી છે કચ્છી લોકો, એને જરૂરતમંદ લોકોને એક 100 ચોરસવાર અથવા 50 ચોરસવાર જમીન પ્રાપ્તિ નથી, જ્યારે બીજી કંપનીઓને લાખો એકર જમીનો સરકાર દ્વારા આપવામાં આવી છે. અહીં વાત કરવામાં આવે મુન્દ્રા તાલુકાની, તો સરકાર દ્વારા ઘણી એવી કંપનીઓ છે જેને હજારો એકર જમીન આપી છે અને એની અંદર અદાણી કંપની છે એ મોખરે છે. સરકાર દ્વારા અદાણી કંપની શરૂઆતમાં સરકાર ગુજરાત મેરીટાઈમ પોર્ટ અને ગુજરાત સરકાર ગુજરાત અદાણી પોર્ટ એવું નામ આપવામાં જોઈન્ટ કોલેબોરેશન દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યું. ત્યાર પછી ગુજરાત સરકારે પોતાના 26% જીએમપી ગુજરાત મેરીટાઈમ બોર્ડે પોતાના 26% શેર હતા એ અદાણીને સરેન્ડર કરી દીધા અને એના પછી અદાણીનું સામ્રાજ્ય સ્ટાર્ટ કર્યું. સરકાર દ્વારા અદાણીને આજ સુધી ગૌચરની વાત કરીએ તો 19 ગામની ગૌચર જમીન અને બીજા ગામની જે સરકારી પડતર, સરકારી ટાવર્સ પૈકીની જમીનો ઘણી બધી આપવામાં આવી છે. એ પૈકી માત્ર 2005થી કરીને 2006 અને 2007ની વચ્ચે એવા 19 ઓર્ડર કરવામાં આવ્યા, જે 19 ઓર્ડરની અંદર સરકાર દ્વારા અદાણીને
માત્ર એક અદાણી કંપનીને જમીન ટોટલ જમીન આપવામાં આવી છે 4,31,70,340 સ્ક્વેર મીટર ને આટલી જમીન માત્ર ને માત્ર 2005 થી કરીને 2007 વચ્ચેના 29 ઓર્ડર ટોટલ 29 ઓર્ડર કરવામાં આવ્યા સરકાર દ્વારા જમીન એલોટમેન્ટ કરવામાં. આ જમીન રહી એમાં ગૌચર જમીન છે 17 ગામની ગૌચર જમીન છે અને બીજી સરકારી ટાવર્સ અને ખરાબાની જમીનો. એના પછી જે જમીનો છે એ ફોરેસ્ટની જમીનો છે 9 ગામને 19 ફોરેસ્ટ જમીન પણ આપવામાં આવી છે. એ 2018 ની અંદર ઓર્ડર કરવામાં આવ્યો છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ કેન્દ્ર સરકાર દ્વારા. એનાથી પહેલા પણ એક 2009 ની અંદર ઓર્ડર મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે 2008 હેક્ટરનો એ પણ ફોરેસ્ટ જમીન હતી. એટલે ખૂબ મોટી પ્રમાણમાં જમીન અદાણીને SEZ અને અધર્સ જે ઇન્ડસ્ટ્રી છે એના માટે આપવામાં આવી છે, જ્યારે સામાન્ય જનતા છે એને જમીન ખૂબ જ ઓછી આપવામાં આવી છે. આ બધી આ અદાણીને જમીન આપવામાં આવી છે એની આ રિયાલિટી છે. અદાણી અને નરેન્દ્ર મોદી વચ્ચેના કેવા સંબંધો હતા, કેવા મીઠા સંબંધો હતા, એ નાણાં ગઢવીની વાત ઉપરથી આપણે સ્પષ્ટ છે કે 19 ગામની જમીન અદાણીને આપી દેવામાં આવી હતી. સારામાં સારા સંબંધો પહેલાંથી વ્યાપારી સંબંધો રહ્યા છે અને એ સંબંધો જાળવી રાખવા માટેના તમામ પ્રયત્નો રાજકીય નેતાઓ પણ કરતા હોય છે, એ મોદી હોય કે કોંગ્રેસના કોઈ નેતાઓ હોય. પરંતુ સૌથી મોટી જે મહત્ત્વની વાત કરી હતી એ હૈદરાબાદના ડેક્કન ક્રોનિકલ અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયા હતા. એ અહેવાલ મુજબ પહેલાં ડ્રગ્સ જે ડીલરોએ 24,000 કિલો હેરોઇન બહારથી આયાત કર્યું હતું. તે દેશના વિવિધ ભાગોમાં સપ્લાય કરવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશના વિજયવાડા સ્થિત આશી ટ્રેડિંગ કંપનીએ આ વર્ષે જૂનમાં કથિત રીતે 25 ટનના કન્સાઇનમેન્ટનો ઓર્ડર આપ્યો હતો. આ ટ્રેડિંગ કંપનીએ તેની સેમી કટ ટેલ્કમ પાવડર બ્લોક્સ નામ આપ્યું હતું. અદાણી પોર્ટ ડ્રગ્સ જપ્ત કરવાના મામલામાં ઘણી જગ્યાએ દરોડામાં એના ઘણા પુરાવા પણ મળ્યા છે. દુર્ગા પીવી ગોવિંદરાજ અને એની સાથેના જે જોડાયેલા કેટલાક લોકો છે એની પાસેથી. પરંતુ હવે જે એજન્સી હવે આ કેસ પાછળના લોકોને શોધી રહી છે, પરંતુ ખરેખર ક્યાં મળી રહી છે? ગુજરાતમાં સંડોવાયેલી દર્શાવતા દસ્તાવેજો અને અન્ય લેખો જપ્ત કરવામાં આવ્યા હતા. હજુ તપાસ ચાલુ છે. ગુજરાતના દિલ્હી સહિતના અન્ય ભાગોમાં જે દરોડા પાડવામાં તેની લોકોની તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ 9 લોકો સિવાય પછી તો આગળ કોઈ થયું જ નથી. હેરોઇનના કન્ટેનમેન્ટ મુંદર પરના DP વર્લ્ડ ટર્મિનલ પર આ જથ્થો આવ્યો હતો. પરંતુ સત્ય એક છે કે ગુજરાતના મુન્દ્રા બંદરેથી ઝડપાયેલો આ 3 ટન હેરોઇનનો જથ્થો હાલમાં ચાલી રહી ડ્રગ્સની દાણચોરીનો એક નાનકડો હિસ્સો છે. તો જે બીજો જે જથ્થો છે એનું શું? એ સૌથી મોટો પ્રશ્ન આજે આવીને ઊભી રહે છે. અને એટલા માટે હૈદરાબાદથી જે પ્રકાશિત થતા ડેક્કન ક્રોનિકલ અખબારના જે અહેવાલો થયા છે, 3 ટન પહેલાં ડ્રગ્સ આવ્યું હતું, 24 ટન હેરોઇનનો બહારથી આયાત થઈ હતી, એ સૌથી મોટો પ્રશ્ન એમણે જાહેર કર્યો હતો. 72,000 કરોડનું હેરોઇન મંગાવવામાં આવ્યું હતું એવું એમણે પણ જણાવ્યું હતું આ અહેવાલમાં. આ બધી જે વાતો છે એમાં સ્પષ્ટપણે એક બાબત બહાર આવે છે કે જે વિગતો બહાર આવી છે, જે જથ્થો પકડાયો છે તો માત્ર આઇસબર્ગ છે. પરંતુ ખરેખર શું છે એની વિગતો હજુ જાહેર થઈ નથી. આ વિગતો ખરેખર જાહેર થવી જોઈએ અને એ જાહેર કરવી હોય તો એની ઊંડી તપાસ થવી જોઈએ. ઊંડી તપાસ ત્યારે જ સાચી તપાસ થશે જ્યારે ગુજરાત હાઈકોર્ટના ચાલુ જસ્ટિસ અથવા સુપ્રીમ કોર્ટના જે ચાલુ જસ્ટિસ જે તપાસ કરે એની આગેવાનીમાં તપાસ કરવામાં આવે તો જ આ વિશ્વનો સૌથી મોટો જથ્થો લાવનારની પાછળ કોણ ભેજવું હતું એ જાહેર થઈ શકે એમ છે. અને નરેન્દ્ર મોદી સામેના જે 100 સવાલો છે એ 100 સવાલોનો જવાબ ત્યારે જ સાચો મળી શકે એમ છે. નમસ્તે.